એમાં પાછો વરસાદ થતો નહીં. દવા નાખવી પણ તો વરસાદ આવે તો મેં કાંઈ દવા ઉતરે નહીં, એમને તો કાંઈ દવા ઉતરે નહીં. સૌરાષ્ટ્રનો મુખ્ય પાક એટલે મગફળી, પણ આ વર્ષે મગફળી પકવતા ખેડૂતોને બેવડો માર પડી રહ્યો હોય તેવું લાગે છે. એક તરફ કુદરત રૂઠી અને બીજી તરફ મગફળીમાં મુંડા પડતા મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો હોય તેવો ખાટ સર્જાયો છે. ત્યારે શું કહી રહ્યા છે આ ખેડૂતો, વેદના સાંભળો. આમાં અમારે શું કરવું? આમાં તો મેં 15 વીઘાની સિંગ કરી, પણ આમાં લાગઠ નીકળ્યો, મૂંડો જ આવી ગયો. એમાં પાછો વરસાદ થતો નહીં. દવા નાખવી પણ તો વરસાદ આવે તો મેં કાંઈ દવા ઉતરે નહીં, એમને તો કાંઈ દવા ઉતરે નહીં. આવા લાગઠ જ મૂંડા આવી ગયા. દવો આમનો આ ખોળો એટલે આમનો મૂંડા આવે નીકળ્યા. દવો આવા મૂંડા આવી ગયા જમીનમાં. આમાં શું થાય? લાગઠ મૂંડા આવી ગયા. એક તો હું ફાર્મે વાવું છું ને આવો લાગઠ મૂંડો આવી ગયો. એમાં પાછો વરસાદ થતો નથી. મારા ઘણી આવા મૂંડાની દવા નાખવી પડે. વરસાદ આપીએ તો પીત આપી તો મેં કાંઈ દવા ઉતરે, નકર તો કાંઈ આમાં થાય નહીં. મુંડાઓ જાણે ખેડૂતોના ખેતરની મગફળી સાફ કરી નાખવા જ આવ્યા હોય તેમ કોઈ દવાની અસર થતી નથી. કારણ કે જો દવા છાંટ્યા પછી વરસાદ પડે તો જ મુંડા મરે, પણ વરસાદ ખેંચાતા મુંડાએ ગુંડા બની ખેતર પર કબજો જમાવી દીધો છે. હવે તો આ ઈયળ પોતાનો વંશ વેલો વધારવાની શરૂઆત પણ કરી દીધી છે, કેમ કે હાલ મુંડાની દરેક અવસ્થાઓ કેસોટા, બચ્ચા અને પુખ્ત મુંડા ખેતરોમાં મળી રહી છે. ખેડૂત મિત્રો, અત્યારના સમયમાં જોઈએ તો વરસાદ ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે અને મગફળી લગભગ 45 થી 60 દિવસની આસપાસ થઈ ગઈ છે. તો આ સમયગાળામાં મગફળીમાં સફેદ મૂંડાનો પ્રશ્ન ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળતો હોય છે. આ મૂંડા એટલે કે મગફળીના તો આમ મોટા ગુંડા કહેવાય, એ મગફળીમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડીને ઉત્પાદનમાં ખૂબ માઠી અસર પહોંચાડતું હોય છે. તો આ સફેદ મૂંડાના જૈવિક નિયંત્રણ માટે હું તમને વાત કરું તો એ છે મેટકિલ એટલે કે મેટારિઝિયમ. એનો ઉપયોગ તમે એકરે 1 કિલોના પ્રમાણમાં કરી શકો છો. સાથે સાથે જો મુંડાની સાથે વાયરવોમનો પ્રશ્ન પણ આવતો હોય તો તમે બ્લુસ્ટોન એ છે એઝાડિરેક્ટેનનું ગ્રેન્યુઅલ ફોર્મ્યુલેશન છે. તો આ બ્લુસ્ટોનનો તમે 2 કિલો પ્રતિ એકરના પ્રમાણમાં પિયત સમયે ઉપયોગ કરી શકો છો. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં એક તરફ વરસાદનો અભાવ, બીજી તરફ ગુંડા જેવા મુંડા ખેડૂતોને બરબાદ કરી નાખશે. અને આ મુંડાઓએ કરેલું નુકસાન એ સરકારી વળતરની વ્યાખ્યામાં આવશે પણ નહીં. એટલે ખેડૂતોએ તો ટાઢા પાણીએ નાહી જ નાખવાનું. આમાં ખેડૂત જાય તો જાય ક્યાં? આમાં જય જવાન જય કિસાન પણ કેવી રીતે કહીએ? કારણ કે કિસાન મુશ્કેલીમાં છે.